જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જમાં। અને આજની અમારી ચેલેન્જ એકદમ નવી અને હાર્ડ ચેલેન્જ છે। અને આ ચેલેન્જ વિડીયો લાવ્યા છે આપણા દિનેશજી। અને આ ચેલેન્જ છે આપણે ટાયરમાં બોલ પરવાની ચેલેન્જ। જો કે આ બોલ આવી ગયો, આ રમેશજી પકડે, બરાબર જોરદાર પકડે। આ આપણે લાલ બોલ છે અને પેલો મેં હોમ મેં રહ્યું એ આપણું ટાયર છે, તમે જોઈ શકો છો। જો કે એક શેનું ટાયર છે? રિક્ષાનું ટાયર દિનેશજી ઉપાડીને લાયા છે। અને આપણે પાટો દોરેલો છે, બરાબર। અને આપણે પાટેથી પહેલાં હમણાં ટાયરે 10 ટ્રાય હાલવામાં આવશે અને આ રીતના બોલ નોખવામાં આવશે। 10 ટ્રાયની અંદર સૌથી વધારે જે બોલ પાસ કરશે તે વિજેતા થશે અને તેને રૂપિયા 100નો ઇનામ આપવામાં આવશે। આ રીતના આપણે ગેમ રમવાની છે, બરાબર। તો મિત્રો આપણે આ ચેલેન્જમાં જાણો કે જે સરખા સ્કોર કરશે તે બંને વચ્ચે ફાઇનલ મુકાબલો થશે। એની હવે આપણે બોલાવી લઈએ દિનેશજીને કે દિનેશજી તમે આવી જાવ। તો આપણે દિનેશજી ગેમ લાયા છે અને દિનેશજી આવી ગયા, બરાબર બોલ પાસિંગ કરવા। હવે આપણે આવી ગયા દિનેશજી, તો કે એમને પહેલા બોલાવી લીધા છે 10 ટ્રાય હાલવામાં આવશે। પહેલો ટ્રાય ગયો તો ફેલ, આ તમારો ત્રીજો ટ્રાય છે। ટાયરના અંદર ગયો નહીં, બરાબર। એટલે દિલીપજીને આપણે 10 ટ્રાય આલ્યા હતા એ થઈ જાય ને દિલીપજી થઈ ગયા છે આ ગેમની બાય। ને હવે આપણે ચેલેન્જ લાઈક પણ કોઈ કર્યું ને, હવે આપણે આવી ગયા છે મુકેશજી અને જોઈએ કે મુકેશજી હવે શું કરશે, બરાબર મુકેશજી। તો હવે આપણે આવી ગયા છે મુકેશજી, બરાબર। ये क्या है? તો આપણે મુકેશજી 10 ટ્રાયનો છે, બરાબર। પણ 10 માંથી એક પણ બોલ મોજ્યો નહીં, જો કે આ બોલ આવડે ખરો પણ અંદર પાસ નહીં છે, બરાબર। અને હવે આપણે બોલાવી લઈએ રમેશજી। તો આપણે આવી ગયા છે રમેશજી અને જોઈએ કે રમેશજી ના બોલર છે, બોલર છે પણ આપણે ટમ્પલો ગોળાવીએ છે, બરાબર। અને ટમ્પલાની અંદર જવા દેવાના। તો રમી ગયા તમારો પહેલો તો અને આ રમેશજીનો લાસ્ટ થાય છે છેલ્લો ટ્રાય, ऐसे तो नहीं होता है। તો આપણે રમેશજી 10 ટ્રાય નો છે પણ કશું કર્યું નહીં। હવે આવી જાઉં છું હું બોલ નાખવા, તો કે ઈચ્છા થઈ ગઈ, બરાબર। હું નાખું છું બોલ। ओहो और ये मेरा चला बॉल। जो हमारे से माताजी बस हवा निकल गई। મેં 10 ટ્રાય કર્યા, બરાબર। અને 13 માંથી એક પણ મારે બોલ લઈ ગયો ને હવે આપણે બોલાવી લઈએ રાહુલજીને। તો કે રાહુલજી તમે રાહુલ, તો કે રાહુલ શું કરશે કે તો બીજો बाप को भेज, तेरे बस की बात नहीं। રાહુલે પણ 10 બોલ લાગ્યા પણ 10 બોલ ની અંદર એક પણ બોલ નહીં ગયો ને હવે આપણે બોલાવી લઈએ નિકેશજીને। નિકેશજી તમે આવી ગયા, તમને ખબર પડી પેલો દડો તો લગભગ જતો ઓ હા બાઉન્સ બીજો ટ્રાય છે અને આ નિકેશજી તો પેલો ટ્રાય અને આ જતો થોડા
એના બે ટ્રાય થઈ જશે. ને હવે આપણે બોલાવી લઈએ મેહુલ, બરાબર? મેહુલજી પણ કેવા છે કે તેરમાંથી બે તો નોખશી. नहीं એવી હું કહીને બીજા मजा नहीं आ रहा है હવે આપણે બોલાવી લઈએ વિષ્ણુજીને. ને હવે આપણે આવી ગયા છે વિષ્ણુજી. જો કે એમને ત્યાં ટ્રાય આપવામાં આવશે અને હવે શું કરશે? બરાબર? હા. કેવા રહી દીકરા? જો કે એમને થોડી જલ્દબાજી કરી નાખી. હળવે હળવે નો છે આ તો બોલ પાસિંગ કરી નાખો. પણ વિષ્ણુજી થોડો ફટોફટ બોલ નો છે. હવે આપણે બોલાવી લઈએ કેમેરામેન સાહિલજીને. જો કે આપણે છેલ્લા વધ્યા છીએ. कैमरामैन जल्दी फोकस करो तुम्हें शर्म है कुछ હા હવે એક ટ્રાય. કોઈ જીતી નહીં ને દરેક ને ફરીથી એક ટ્રાય આપવો છે. કોઈનું નસીબ જોર કરતો હોય, કોઈનો કિસ્મતમાં 100 રૂપિયા હોય તો બરાબર. બરાબર છે. તો પહેલા આપણે મેહુલજીને લાભ બરાબર. હવે આવી ગયા છે આપણે મેહુલ ખાન. બરાબર? આપણું પ્રાણી. મેહુલજી પહેલા ટ્રાયમાં ફેલ થઈ ગયા છે. એક જ ટ્રાય આપવામાં આવતો. થોડા થોડા બચી ગયા છે આપણે. લઈ જાય રમેશજી, તમે જરા રાહુલજીને એમ કહે છે કે કોકનો જીતે ના ઘૂમીને આવે. वाह क्या सीन है वाह क्या सीन है ના બે તો આપણે રમીજી બરાબર દડો નખ્યો અને 100 રૂપિયા જીતી જશે લગભગ. તો હવે તો કોઈ બોલ પાસિંગ કરી શકશે નહીં. તો પણ હવે બધા ટ્રાય કરો. ટ્રાય તો કરવો જ પડશે કે યાર, હજુ બાકીથી મેમ્બર ને. બરાબર ને આ draw. અને હવે સોરી થઈ જશે. થોડા થોડા રહી ગયો. બરાબર થઈ જશે. બરાબર અલગ લગાયો નિશાન શું વાગ્યા. બરાબર હવે આવી ગયા છે. બરાબર ચાલો. હવે ગયા બરાબર છે. હવે बच्चे हैं अपने कैमरामैन. बराबर આપણે ઇનામ જીતી જશે. રમી દીધો કે ઘણા ખુશ લાગે છે. તો કે એમના ઉપર કેમેરો ફોકસ કરે અને ફોકસ કર્યો અને જીતી ગયા છે 100 રૂપિયા ઇનામ. બરાબર. તો મિત્રો આજની અમારી ચેલેન્જ એકદમ હાર્ડ ચેલેન્જ હતી. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ટાયરની રિક્ષાના ટાયરમાંથી બોલ કાઢવાનો. બરાબર એટલે કે કોઈ ના કાઢ્યો બધાના ટ્રાય ફેલ જાય અને છેલ્લે બધાને એક ટ્રાય આવ્યો તો એમાંથી આપણે રમીજીએ બોલ પાસ કર્યો. બરાબર અને જીતી જશે 100 રૂપિયા ઇનામ. જો કે ડ્રો આજ નહીં જી 100 રૂપિયા જીત્યા છે અને 100 રૂપિયા અમને આપવામાં આવશે. બરાબર તો 100 રૂપિયા લેવા માટે રમીજી તમે આગળ આવી જાઓ. તો રમીજીને હું 100 રૂપિયા આપી દઉં. તો લો રમીજી પછી બાપુ છે લાવ તો ફોટો પડી. એ કેમેરામેન ફોટો પડી દો. क्या बात है. તો મિત્રો અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે. તેથી બને એટલે તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતા.